બહાર ખેંચવું ચાલશે પણ દરવાજો દેખાય. તો ડીએન બ્લોગમાં આપણું સ્વાગત છે. અને આજે સવારના 7 વાગી ગયા છે અને હું ઉઠી ગયો છું અને ચા પાણી કરી બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છે. અને આજના દિવસમાં જે કરીશ એ તમને બતાવતો રહીશ. અને ચલો સવારે ઉઠીને અને ચા પાણી કરીને અમે ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં હું એટલા માટે આવી છું કે અમારી બાજરી વાવી હતી તો કેવી થઈ છે તો હું તમને પણ બતાવીશ. જોઈ લો અમારી બાજરી સારી છે. ખાતર નાખવાનું છે તો હમણાં સાંજે આવીને પણ ખાતર નાખવાનું થશે તો પણ બતાવીશ. અને અત્યારે ઘરે જઈને અમારે એક ખેતરમાં ફોતરી ભરવાની છે, તે જો ભરવાની થાય તે તો તમને બતાવીશ. અને હજી અમારો બીજો બ્લોગ છે તો બોલવામાં થોડી અટપટ પડે છે તો માફી માગું છું. જો તમને બતાવું, ફોતરી ભરવાનું ચાલુ થઈ ગયું છે. મારા પપ્પા, મારો મોટો ભાઈ અને બધા છોકરા ટ્રેક્ટરમાં પણ આવી ગયા છે. આ ફોતરી અમારી મરચામાં ભરવાની છે. અહીં છેલ્લા 2 ટોકર છે એ ભરી અને મરચા બાબાને એમાં નાખવાની છે. ફાઇનલી ફોતરી ભરી ગઈ છે. જુઓ તમે ટોલામાં જોઈ લો. અને આ મરચા બાબાને ત્યાં નાખવા જવાનું છે પણ ત્યાં અમારે જવાનું મેળ નહીં આવે કેમ કે મારી નોકરી જવાનું છે એટલે નોકરીનો ટાઈમ થઈ ગયો છે. તો અમે એવી ઘરે જઈને નહીં ધોઈ અને હોસ્પિટલમાં નોકરી કરીશું તો નહીં ધોઈ અને નોકરી પર જવા નીકળી જઈશું. અને મારા પપ્પા અને મમ્મીને બધા ખેતરમાં જઈ અને એ બધી ફોતરી ખેતરમાં નાખી દેશે. અને એ ફોતરી નાખી ત્યારે આ બધીને મરચાં વાવવાના છે એ પણ તમને બતાવી જ્યારે વાવવાનો ટાઈમ થશે, મેં આવશે, વરસાદ આવશે એટલે થશે. અને હવે હું નોકરી જાઉં છું તો તમને આગળ બતાવું.